રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે, જેના કારણે વાતાવરણમાં અત્યારે ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે. તો વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે. સારા વરસાદને પગલે મેળામાં ખાબોચિયા ભરાઈ ગયા છે પાણીથી. તો વરસાદને લઈને અત્યારે ત્યાં ઠંડક પ્રસરી ગઈ છે. લોકમેળામાં હજુ લોકમેળો શરૂ થયો અને ત્યારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સારા વરસાદને પગલે અત્યારે ત્યાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત પ્રાપ્ત થઈ છે. તો સારા વરસાદને કારણે મેળામાં ખાબોચિયા પાણીથી ભરાઈ ગયા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે. તો લોકમેળો એક બાજુ શરૂ જ નથી થયો અને તેની સામે અત્યારે મેઘ મહેર ત્યાં જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને રાજકોટમાં મેઘો મુસળધાર રીતે વરસી રહ્યો છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે. જે ધ્રુવ, રાજકોટમાં મેઘ મહેર થયેલી જોવા મળી રહી છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. અત્યારે ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી વહેલી સવારથી બપોર સુધી એટલે કે અત્યાર સુધી 2.5 ઇંચ જેટલો જે વરસાદ છે તે રાજકોટ શહેરમાં નોંધાયો છે. રાજકોટના તમામ રાજમાર્ગો ઉપર ક્યાંક ને ક્યાંક પાણીનો જે ગરકાવ છે થયો છે, જળબંબાકાર થયો એ પ્રકારની સ્થિતિ ક્યાંક સર્જાઈ છે. 150 ફૂટ રિંગ રોડ, મવડી ચોકડી, રામાપીર ચોકડી, કોઠારિયા રોડ, યુનિવર્સિટી રોડ, રેસકોર્સ સહિતના વિસ્તારમાં ગુઠણ સમાન પાણી છે તે ભરાણા છે. રાજકોટ લોકમેળા સહિત ખાનગી મેળા પણ કહી શકાય કે ત્યાં પણ વરસાદનું પાણી છે તે ઘૂસ્યું છે. એટલે કે ચોક્કસ એવું કહી શકાય કે લોકમેળા એક બાજુ ક્યાંક આજથી શરૂ થવાનું હતું, એટલે કે જે રાઇડ્સનું જે કોકડું ગૂંચવાડું હતું તેમાં ગઈકાલે રાઇડ્સ છે તે લગાડવામાં આવ્યા હતા. અને તેના જ વચ્ચે આજે જયારે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકમેળામાં પણ નહીવત હાજરી છે, એટલે કે લોકોની કોઈ પણ પ્રકારની હાજરી જોવા નથી મળી રહી. હાલ ખૂબ જ એક મોટો પ્રશ્ન ક્યાંક સતાવી રહ્યો છે રાઇડ્સ ધારકોને અને આ સાથે સ્ટોલ ધારકોને. તેઓ મેળો કઈ રીતે શરૂ કરે, કારણ કે રાજકોટમાં મુશળધાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે. ખૂબ જ એક ચિંતાનો વિષય ક્યાંક લોકમેળા માટે બન્યો છે. ત્યારે બીજી બાજુ હાલ એક ઠંડો વાતાવરણ છે તે પ્રસરી છે. અને ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારનો એક આખો માહોલ છે તે દેખાઈ રહ્યો છે. ચારે બાજુ વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમયથી ક્યાંક લોકો જે ઇંતજાર કરી રહ્યા હતા કે વરસાદ ક્યારે આવે, આ વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. ચોક્કસથી ખૂબ જ એક સારો માહોલ ક્યાંક અત્યારે રાજકોટમાં દેખાઈ રહ્યો છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.